નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ શહેરમાં ગેરકાયદેસર રીતે કબજે જમાવીને લોકોને અડચણ થાય તે રીતે કરેલ દબાણ બાબતે તંત્ર દ્વારા આજે સવારથી જ કરમસદ આણંદ મહાનગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આણંદના સુપરમાર્કેટથી રેલવે ગોદી તરફ જવાના માર્ગ પર આવેલ ગેરકાયદેસર દબાણ સહિત બિન અધિકૃત બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આ કાર્યવાહી અંગે 2-3 દિવસમાં 20 જેટલી દુકાનોને તોડી પાડી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ સૂત્રો પાસેથી માહિતી મળી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.